રામ રામ બધા મારા આદિવાસી ભાઈઓને અને આજ વાત કરવાના છે આપણા આદિવાસી બધા ભાઈ બહેનો બધા ગુજરાતમાં 300 રૂપિયામાં દાડકી કેમ કરી રહ્યા છે અને આ આગળ કેમ નહીં વધી શકતા બારુમાં કેમ 300 રૂપિયાની દાડકી કરે છે અને આ કેમ અગાડી નહીં વધી રહ્યા ખાલી 300 રૂપિયામાં કૂટાઈ રહ્યા છે આખો દન એ બી માથે તગારા આખો દન કામ ધંધો લોકોના તાના સાંભળે કામ કરવાનું છે એવી રીતે બધું થઈ રહ્યું છે એ આપણા આદિવાસી સમાજના બધા જ એમ કરી રહ્યા છે લગભગ 90% આપણા આદિવાસી મજૂરી કરી રહ્યા છે કોઈકની અસલ નોકરી હશે સરકારી નોકરી લાગી ગયો તે હશે એ આપણા આદિવાસી સમાજમાં કોઈક એવો હોય એ ખાલી નોકરી કરી રહ્યો છે અને લગભગ 80% આપણા આદિવાસી એ વાતનો ખબર નહીં મળે કે ખાલી આપું મજૂરી કરી શકીએ આપું મજૂરીમાં ખાલી રૂપિયા મળે એ વાતની ખાલી ખબર છે એ વાતનો ખબર નહીં મળે કે આપણા આદિવાસી કંઈ બી કરી શકે પણ આપણા આદિવાસી ઘણા અમુક મને કાલ બંધો મળેલો આપણા આદિવાસીનો એ કે આપણ કોણ યાર એવામાં રૂપિયા આલે સોશિયલ મીડિયામાં કોણ આપણ રૂપિયા આલે આપણું આદિવાસી ભીલડાને કોણ રૂપિયા આલે મારા ભાઈ હું પોતે વિચારમાં પડી ગયો ભાઈ આ હું કીરો છે તો બસ તમે આ વિડીયો લાસ્ટ તક જઈ દેખજો અને આપણા બધા હરેક આદિવાસી મજૂર ભાઈકન એ વિડીયો શેર કરજો અને કોઈ બી આ સોશિયલ મીડિયામાં યા કંઈ બી કામ ધંધો કરતો હે એના કન બી વિડીયો વધારેથી વધારે શેર કરજો ને આપણા હરેક આદિવાસી કન એ વિડીયો શેર કરજો જો બી સોશિયલ મીડિયામાં ક્રિએટર બનવા ચાહતો હે એના બદલે આ વિડીયો અસલ હોઈ શકે અને આ વિડીયો ખાસ હોઈ શકે કેમ કે ભાઈ મન દેખીને હું એટલો મોટો એક્ટર નહીં મળે ના તો કેરેક્ટર છું હમણાં નવું મેં યુટ્યુબ ચેનલ ઓપન કરી છે કેમ કે ભાઈ આપણા આદિવાસી સમાજને બારામાં કંઈક વતાડતો રહી ને આપણા આદિવાસીને કંઈક ના કંઈક વતાડતો રહી કેમ કે જો ખાલી આપણા આદિવાસી ખાલી તગારી તોકે છે ને કઈ મોટી અસલી જગામાં નહીં જઈ શકે તો એવી જગા તમને હું વતાડતો રહીને અસલી કંઈક આપણા આદિવાસી કંઈ બી કેરેક્ટર એ સોશિયલ મીડિયા દ્વારા કંઈક બનવા ચાહતા હે એ હું બી કંઈક વતાડતો રહી કેમ કે ભાઈ હું પોતે આગાડી કદમ સોશિયલ મીડિયામાં કદમ રાખી દેતો છે એ બી 2026માં તો મારા ભાઈ જેટલા બી આદિવાસી સમાજના હે એ સોશિયલ મીડિયામાં કદમ રાખો સોશિયલ મીડિયામાં અંધી કમાઈ છે ઢીગલો રૂપિયા છે ઢીગલો સમજી શકો તમે ઢીગલો અને ભાઈ આપણ આદિવાસી વલે એવું કેમ કે સોશિયલ મીડિયા નહીં મળે આદિવાસીનું ભાઈ આ સોશિયલ મીડિયા કોઈ બી વ્યક્તિ કરી શકે એમાં ભિખારી બી યુટ્યુબ ચેનલ ચલાડે છે એવું નહીં મારા ભાઈ આપો આદિવાસી નહીં ચલાડી ગરીબ માણા નહીં ચલાડી ભાઈ એવું યુટ્યુબ નહીં કે તમે ગરીબ છે તમે સોશિયલ મીડિયામાં નતા આવો એ ખાલી ટેલેન્ટ જોવે અમીર અને ગરીબ નહીં જોવે એટલે તમારો ટેલેન્ટ બતાડો અને સોશિયલ મીડિયામાં ભરાવને ભાઈ રૂપિયા કમાવો ઘણા આપણા આદિવાસી એવા હે કે એમ કરીને વિડીયા નહીં બનાવી રહ્યા કેમ કે આપણ કોણ આલે રૂપિયા ભાઈ આપણ કોણ ઓળખે એમાં ભાઈ એમાં ઓળખવાની કંઈ વાત નહીં તમે પોતે એકલા ઓળખાઈ જાઓ કેમ કે ખાલી તમે આગળ बढ़વાની કોશિશ કરો અને રેગ્યુલર કન્ટેન્ટ વિડીયો અપલોડ કરો તો તમને પોતે ઓળખી લે યુટ્યુબ ઓળખી લે અને પોતે તમને તમારું બધી વ્યવસ્થા કરી દે એટલે તમે ખાલી મહેનત કરો આ 300 રૂપિયાની દાડકીમાં કાં તક તમે મજૂરી કરવાના છે લોકોના ગુલામી કાં સુધી કરવાના છે મારા ભાઈ હાવ જાગો અને હાવ આગળ बढ़ो કેમ કે આ 300 રૂપિયામાં આપણું કંઈ નહીં વળવાનું છે એટલે સોશિયલ મીડિયામાં હું વધારેથી વધારે સોશિયલ મીડિયામાં આવું કેમ કે સરકારી નોકરી મારા ભાઈ એટલા આપણા આદિવાસી કાંથી મળે એટલે વધારેથી વધારે સોશિયલ મીડિયામાં આવું સોશિયલ મીડિયામાં જે હે તે સપનું તમે પૂરું કરી શકો છે અને વાત કરીએ આપણે 300 રૂપિયાની દાડકીમાં આપણા ઘરનો ખર્ચો નહીં નીકળતો મારા ભાઈ હમણાં કંઈ બી સામાન લેવા જાય સામાન ભારે મોંઘું છે એટલે મારા ભાઈ તમે સોશિયલ મીડિયામાં ભરાવો સોશિયલ મીડિયામાં કંઈક કરો માન લો હમણાં આપણે વાત કરીએ અર્જુન આરમેડા ને વિકે ભુરિયા ને જેલિયા ભુરિયા ને એવા આપણા સિંગર છે યા અસલી ખાસ આપણા ઝાપાદ જિલ્લાના દાહોદ જિલ્લાના આપણા ગુજરાત એમપીના સુપરસ્ટાર છે તે યા બી સુપરસ્ટાર
કેવી રીતે બન્યા, હું આગળ બઢું એમ કરીને મહેનત કરી તે સુપરસ્ટાર બન્યા કે મારા ભાઈ. એ यून પોતાને ખબર હતેલી કે હમુન કોણ હાલશે એમ રહેતા તેરિયા થોડી સોશિયલ મીડિયામાં કદમ રખતા. મારા ભાઈ यून જઈને પૂછજો તમે, यून નહીં પૂછો તો કઈ નહીં, કોઈ બી નો તમે વિડીયો દેખજો સોશિયલ મીડિયામાં શું હે ભાઈ. સોશિયલ મીડિયામાં બધું થાય, તમે ખાલી મહેનત કરો. મહેનત નહીં કરવું ને તમે સમકીને તમે કામ ખાલી કરવાનું છે, તગારી તો કોની છે મારા ભાઈ. સમજુ થાવ આદિવાસી મારા ભાઈ. તમને હું ફેર કેવી રીતે સમજાડું, તમને ફેર બીજું હું કહું. અને સોશિયલ મીડિયામાં તમારું ટેલેન્ટ બતાડવાનું ખાસ, સોશિયલ મીડિયા પોતે કીધું તમારું ટેલેન્ટ બતાડો તમને બધું મળે. એટલે ટેલેન્ટ બતાડો, ટેલેન્ટ છુપાવડી નથી રાખો, હતાડી નથી રાખો ટેલેન્ટ, સમજી ગયા. એટલે મારા ભાઈ ટેલેન્ટ બતાડો ને આ સોશિયલ મીડિયામાં આપણું સપનું કંઈક હોય તે સપનું પૂરું કરવાની પૂરી કોશિશ કરો. અને આપણે આદિવાસી ભાષાને કંઈક આપણા આદિવાસીનું નામ અગાડી બઢાવવાની કોશિશ કરો. જેવી રીતે આપણે જેલિયા ભુરિયા બઢાવી રહ્યો છે, વિકે ભુરિયા બઢાવી રહ્યો છે, અર્જુન આરમેડા બઢાવી રહ્યો છે, બાકી ઘણા મોટા બીજા કલાકાર છે. બધાનું હું નામ તો નહીં લઈ શકું આ વિડીયામાં, કેમ કે ભાઈ બધાનું નામ લેવા જાય તો બધાનું નામ ભૂલી જાય. કેમ કે એટલા આપણા આદિવાસીમાં બધા ઘણા કમાઈ રહેશે સોશિયલ મીડિયાથી. કઈના સિંગિંગ કરી રહ્યા, કઈના ચેનલ ચલાડી રહ્યા, કઈના કોમેડી કરી રહ્યા. માન લો બિંદાસ ગ્રુપ, ઠીક છે, આ ઘણું અર્નિંગ કરે છે. મીનથી મીન આપણે રાહુલ ભુરિયા વધારે અર્નિંગ કરે છે સોશિયલ મીડિયામાં, કેમ કે એના મિલિયનમાં વ્યૂઝ જાય. એટલે આપણે આદિવાસીમાં વધારેથી વધારે રાહુલ ભુરિયા વધારે કમાય છે. બીજાનું તો નહીં કહું. એક દિલીપ થાનદાર બી એક વાર કમાઈ ગયેલો. પોર તીના ભારે વિડિયા ચાલેલા. હું તો નહીં ચાલી રહ્યા સોંગ વિડિયા. પોર ભારે ચાલેલા, મિલિયનમાં વ્યૂઝ કેલા. તો પોર માન લે તીને લાખોમાં કમસે કમ કમાયો હશે. એટલે ઘણા બધા કમાઈ રહ્યા છે. એટલે તમે બી કમાવાની કોશિશ કરો ને મારા ભાઈ. તમે 300 રૂપિયાની દાડકી કરતા હોય તે દાડકી દેખાડતા એને તમે કમા. વિડીયો બનાવો, વિડીયો અપલોડ કરો અને સમકો મત કોઈથી. સમકવાનું એમાં કંઈ નહીં હે. અને તમારા રૂપિયા આ તમે સેટ લોકો કન કામ કરો, કોન્ટ્રાક્ટર કામ કરો, એ ખાઈ જાય છે. આ સોશિયલ મીડિયા નહીં ખાતું. આ પોતે આપણી કન આવે છે, આપણ પોતે લેવાનું છે. આ કોન્ટ્રાક્ટર ના સેટ નહીં, આનો ખુદ માલિક, ખુદ કોન્ટ્રાક્ટર, ખુદ મજૂર, બધું ખુદ છે મારા ભાઈ. ખાલી મહેનત પહેલી કરવી પડે છે. એટલે મહેનત કરો પહેલી, 1-2 સાલ મહેનત કરી દો તમને, બસ ફેર તમારે વધારે વિચારવાનું કામ નહીં પડે અને વધારે એટલી મહેનત કરવાનું કામ નહીં પડે. ફેર તમે ઘેર બેઠા રૂપિયા આરામતા કમાઈ શકો. તે વાટ કોની જોવી રહ્યા, વિડીયો બનાવવાનું ચાલુ કરો. તો જય જોહાર, જય આદિવાસી. વિડીયો અસર લાગ્યો હોય તો વિડીયો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા આદિવાસી સમાજમાં નામ રોશન કરવાની બધું કોશિશ કરું. અને આ બધા આદિવાસી કેરેક્ટરને અલગ અલગ કંઈક ટેલેન્ટ બતાડતા રહું ને અલગ અલગ હોસલો દેતા રહું. એટલે મારા આદિવાસી જેતરા બી ભાઈ હે એ કોમેન્ટમાં જય જોહાર જરૂર લીખ દેજો. અને આદિવાસી બધા એકતા બનાવીને રહો. કેમ કે એકબીજાને જળવાનું કામ નથી કરો, બળવાનું કામ મત કરો. આપણા આદિવાસી મેઇન કારણ એકબીજાને બળવાનું કામ કરી રહ્યા છે. એટલે અગાડી નહીં બળી રહ્યા. એટલે એકબીજાને સપોર્ટ કરો, બળવાનું કામ ન કરો મારા આદિવાસી ભાઈઓ. આ ગુજરાતમાં તમે દેખતા હશે કોઈ સિંગર એક્ટર બધા મળીને કામ કરે. અને આપણા આદિવાસીમાં શું કરે, આપણા આદિવાસી એકબીજાને બળી રહ્યા. થોડોક પેલો અગાડી નાહી ગયો, હા એનાને દબાવે એટલે પેલાને બીજાની ગીંગ બનાવી નહીં, પેલાને તીરાને દબાવવાની એવું કામ કરે. તો મારા ભાઈ એવું કામ નથી કરો, બધા મળીને કામ કરો. તે કંઈક ચાલે. આપણા આદિવાસી એકબીજાને બળી રહ્યા તો ફેર પછી અગાડી કહતું પડાય. તમે ફેર સમજી શકો છો. કેમ કે આપણું નામ કઈ નાનું નહીં લી, પણ બધા એકબીજાને બળે. કઈ બી ધંધો કરતા હોય, સાહેબ સોશિયલ મીડિયાનો હોય, કઈ બી બિઝનેસ યા ફેર નાનો મોટો કઈ બી ધંધો કરતા હોય, તેમાં બળે છે. આ મારી કરતા અગાડી પડી ગયો ને નાની ઠોકું હું, એને પાછળ પાડો કઈ બી કરીને. એવી રીતે વાતો કરીને એને પાછળ પાડવાની કોશિશ કરે છે, આગળ બઢાવવાની નહીં કોશિશ કરતા. તો મારા ભાઈ બધા મળીને કામ કરો. અને કઈનો બળતો હોય તેના ફેર સપોર્ટ કરો. આગળ બળતો હોય તેના સપોર્ટ કરો, તેના પાછળ નથી પાડો મારા આદિવાસી ભાઈઓ. તમને બીજું હું સમજાડું હું